એટલે શું? તો હું જે પેલા પતિવ્રતા સ્ત્રી હતી એમની પાસે ગયો તો એમને કેવી રીતે ખબર પડી કે એ કબૂતરને મેં શ્રાપ આપ્યો ને બળીને ભસ્મ થઈ ગયું? ત્યારે એમણે કહ્યું કે એમણે પતિવ્રતાનો ટેક રાખ્યો છે અને પતિવ્રતા ધર્મ એ સારધાર પાડે છે. કોઈ પણ જાતે એ ખંડિત થવા દેતા નથી અને પોતાની પતિની સેવા એ રાત દિવસે કર્યા કરે છે. આ અદ્ભુત શક્તિને કારણે એમને જ્ઞાન છે ધર્મનું, માટે તમને કહી શક્યા કે તમે કબૂતરને શ્રાપ આપ્યો એટલે કબૂતર બળીને ભસ્મ થઈ ગયું. હું કોઈ બળીને ભસ્મ થઈ જાઉં તેમ નથી, કારણ કે આ પતિવ્રતાની અનંત શક્તિને કારણે એ કહી શક્ય છે. ત્યાર પછી આ અગસ્ત્ય ઋષિ અગસ્ત્ય જે બ્રાહ્મણ હતા એમણે પેલા મહાત્માજીને પ્રશ્ન પૂછ્યો ત્રીજો કે હું પેલા દાનેશ્વરી વેપારી પાસે ગયો હતો તો એમને કેવી રીતે શક્તિ મળી? ત્યાં કે અનંત ઘણું એ દાન કરે છે અને દાનથી પણ એમની પાસે અનંત ગણી એ શક્તિ